નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહીને પગલે આગામી 30 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં આકાશી આફતનું સંકટ ઉભું થયું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં વધુ વરસાદના સમયે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને ટીમ બનાસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈનાત છે. ભારે વરસાદની સ્થિતિમાં લોકોની બચાવ રાહત કામગીરી અને મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર સજ્જ છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાના વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 24 કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શનમાં વધુ વરસાદના સમયે નુકસાન ન થાય તે બાબતે તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યા છે, તેમજ નજીકના કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરાઈ છે.